ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સવારથી જ આકરો તાપ અને બફારાએ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે, પરંતુ હવે ગરમીથી કંટાળેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 12 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક અને મુંબઈના વિસ્તારો સુધી ચોમાસું પહોંચી શકે છે। ત્યારબાદ 14 થી 16 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે। સાથે જ આગામી 16 થી 18 જૂન દરમિયાન મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારમાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 થી 20 જૂન દરમિયાન ચોમાસું વધુ આગળ વધશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। જો કે 21 જૂન સુધી સૂર્યની ક્રાંતિ વધવાને કારણે ગરમી અને ભેજનો અનુભવ પણ યથાવત રહી શકે છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે? સાંભળો। ઓકે કાકા રોજ આજથી જ લગભગ દરિયામાં પવનનો બદલાવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। દરિયામાં કરંટ જોવા મળશે। લગભગ તારીખ 10, 11, 12માં મુંબઈ સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 14 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે છૂટાછવાયા ભાગોમાં પવનની ગતિ સાથે અત્યારથી જ વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ તે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ગણી શકાય। ઉત્તર ભારતના ભાગો, રાજસ્થાનના ભાગો પર પવનની ગતિ વધારે રહે। તે જ પવનની ગતિ સાથે કેટલાક ભાગમાં ઉત્તર ભારતના ભાગમાં કાળાપડ પડવાની શક્યતા રહે, પરંતુ લગભગ મૃગશીર્ષ નક્ષત્રમાં તારીખ 8મી જૂનથી પવનની ગતિ સાથે સાથે 15મી જૂને પવન પણ વધે, એટલે ભારે પવનની ગતિ, સૂસવાટાવાળા પવનોના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળે અને શરૂઆતનો વરસાદ પણ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે। 16મી જૂનથી લગભગ વરસાદની શક્યતા થોડી વધતી જાય અને તારીખ 20મી જૂન સુધીમાં અણધારો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે, પરંતુ ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે। એટલે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદ, ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ, બંગાળ ઉપસાગરમાં તારીખ 16 બાદ લો પ્રેશર બનવાની શક્યતા રહે અને અરબ સાગરમાં બીજું એક લો પ્રેશર 22 જૂન બાદ બનવાની શક્યતા રહે। બંગાળ ઉપસાગરમાં બે લો પ્રેશર બનવાની શક્યતાના લીધે ત્યાંના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। જો કે વરસાદ ઘણી વખત ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે। પાકિસ્તાનથી ગંગાનગર, અલ્હાબાદ થઈને બંગાળના પશ્ચિમ બંગાળ સુધી એક રેખા બને, જે પ્રભાવી રેખા પર સારું ચોમાસું ગણી શકાય। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। જી તો દર્શકો, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોએ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવી જરૂરી છે। આપના વિસ્તારમાં વાતાવરણ કઈ પ્રકારનું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।